નવસારી તાલુકાના લોર ગામમાં વરસાદી પાણીએ ખેડૂતોને કરી નાખ્યા છે પાયમાલ। લોર ગામમાં દેવરોજ કંપનીની સ્કીમના કારણે પાણીનો નિકાલ સંપૂર્ણ બંધ થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે। ચારે તરફ પાણી ભરાતા આશરે 500 વીઘા ખેતીલાયક જમીનને નુકસાન થઈ રહ્યું છે, જેને કારણે ખેડૂતોનો ડાંગર, ટામેટી, કપાસ અને અન્ય શાકભાજીનો પાક ડૂબી ગયો છે। રસ્તાઓ અને દિવાલો બનવાથી વરસાદી પાણી રોકાઈ ગયું છે। છેલ્લા 8 થી 10 વર્ષથી લોર ગામના ખેડૂતો આ સમસ્યાથી પરેશાન છે, ત્યારે તંત્ર અને સરકાર તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી ખેડૂતોની માંગ છે। અહીંયા જગ્યા મારી છે 40 વીઘા જગ્યા, બીજા બધા ખેડૂતોની કુલ 400-500 વીઘા જગ્યા છે। આ પાણીનું તમે જોઈ રહ્યો છો સાહેબ, બહુ પાણી ભરાય છે। આ દેવરોજવાળા આવ્યા, સ્કીમ બનાવી, ત્યાંનું આ પાણીનું નુકસાન છે છેલ્લા 4-5 વર્ષથી। અને કોઈ ક્યાં પાણીનો નિકાલ અંદર પહેલું જતો તે નિકાલ બંધ કરી દીધો છે, વરંડાને પૂરણ કરી દીધું, રોડ બનાવી દે। અને જૂનો રસ્તો હતો લક્ષ્મણપુરાથી અમારા લોર સુધીનો એ રસ્તો અંદર લઈ લીધેલો છે। વધતા પાણીનું રોકાણ ફૂલ થાય છે ને બગાડ ફૂલ છે। છેલ્લા 5-10 વર્ષથી ખેડૂતોને 1 રૂપિયાની આવક નથી રહી। અમારે અહીંયા લગભગ 501 વીઘામાં ડાંગર, ટોમેટી, એરંડા, કપાસ બધામાં પાણી ફૂલ ભરાઈ ગયા, બહુ નુકસાન। અને લગભગ 8-10 વર્ષથી આ પરિસ્થિતિ છે અમારે। પહેલાં દેવરો સ્કીમ નથી, એ પહેલાં પાણી ઓસરી જતા હતા, પણ આ દેવરો સ્કીમ આવી ત્યારથી અમારે પાણી તો ભરી જ રહે છે। કોઈ રસ્તો જ રાખ્યો નહીં પાણી જવા માટેનો, તો બધા પાકને બહુ જ નુકસાન થાય।